અમદાવાદમાં પાટીદાર અગ્રણી હેમંત રૂડાણીનો મર્સિડીઝ કારમાંથી મૃતદેહ મળી આવતા માહોલ ગરમાયો અને હવે પોલીસે કાર્યવાહી કરતા રાજસ્થાનમાંથી આરોપીઓની ધરપકડ કરી છે અને ત્યારબાદ ચોંકાવનારા ખુલાસા થયા છે અને કહેવાય છે ને કે જે તમારી સૌથી નજીક હોય તેનાથી જ તમારે સાવધાન રહેવું જોઈએ. આવું જ કંઈક બનાવ આનામાં પણ બન્યું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પૈસા માટે કોઈ કશું પણ કરી શકે છે, કોઈની હત્યા પણ. આવું આપણે અનેકવાર સાંભળ્યું છે અને અમદાવાદના પાટીદાર અગ્રણી હેમંત રૂડાણીની હત્યા કેસમાં પણ આવું જ કંઈક બન્યું છે. હેમંત રૂડાણીની હત્યા કરી અને મર્સિડીઝ ગાડીમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ માહોલ ગરમાયો અને હવે પોલીસે હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને પોલીસ તપાસમાં તેમના જ પૂર્વ બિઝનેસ પાર્ટનર મનસુખ લાડાણીએ હત્યા માટે સોપારી આપી હતી. આવો ખુલાસો થયો છે. આરોપીઓને તમામ વાતની જાણકારી હતી અને હેમંત રૂડાણી સરદાર ધામના બેઝમેન્ટમાં કાર પાર્ક કરીને જાય છે અને ત્યારબાદ ફરી સરદાર ધામના પાર્કિંગમાં આવતા તેમની હત્યા કરાય છે અને આરોપી મનસુખ લાડાણીને મૃતદેહનો ફોટો આરોપીઓ મોકલે છે. હેમંત રૂડાણી અને મનસુખ લાડાણી બિઝનેસ પાર્ટનર હતા અને બંને વચ્ચે બિઝનેસ પાર્ટનરશિપ છૂટી કરવા માટે 25 કરોડની લેતી દેતીમાં મંદુક થયું હોવાનું સામે આવ્યું છે. વધુમાં પોલીસે શું કહ્યું એ સાંભળીએ. તારીખ 13/9/2025ના રોજ આશરે રાત્રે 10 વાગ્યાની આજુબાજુ ઓરડો પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે, વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવેલ છે, જેથી ઓરડો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે. ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓઢવ, નિકોલ, રામોલના બધા જ પીઆઈશ્રી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી આઈ ડિવિઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન 5ના સુપરવિઝનની અંડર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે. જેમાં આશરે બપોરે તપાસ કરતાં 100 જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતાં આશરે બપોરે 2:30 વાગ્યાની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર 3 ઈસમો વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે. જેની આગળ તપાસ કરતાં આ બાઇકના માલિકને શોધી લેવામાં આવે છે. જે બાઇકનો માલિક એવું કહે છે કે આ બાઇક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય 2 ઈસમો પણ હતા. ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વાઇલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપી શ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ. તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે. અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ. આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકી નાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હીરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે. હત્યા નિકોલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી. આરોપીઓ જે મરણ જનાર છે તેને પહેલાંથી ઓળખતા હતા અને તેઓ તેમનો પીછો કરતા હતા. જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે. આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે. હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે
એમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી શકાશે. આ જે આરોપી અને જે મરણ જનાર છે તેઓ પાર્ટનરશિપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મનદુખ હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓને ફોન કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓએ જે તે સમયે ફોન ઉપાડેલા નહીં. આજથી 1-1.5 વર્ષ પહેલાં જે મુખ્ય હત્યારો છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી એ તેને ત્યાં ગાર્ડનું કામ કરતો હતો. હા, પછી ત્યારબાદ જે તે સમયે 1 વર્ષ પહેલાં જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને 50,000 રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના મારવાની વાત કરેલી હતી. આ 2024ની અંદર જે મરણ જનાર છે તેના પુત્રે આરોપીના પુત્ર ઉપર એક ઇકોનોમિક ઓફેન્સ CID ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. અત્યારે તપાસની અંદર મેન તો હત્યાનું કારણ શું અને કેમ કરી તે બાબતની અત્યારે આપણે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય આરોપીઓ કોણ છે તે બાબતની પણ તપાસ ચાલુ છે. એ અત્યારે અમારે પૂછપરછ અને તપાસની અંદર અત્યારે અમે આરોપીઓ જે મુખ્યત્વે હિમાંશુ અને પપ્પુ એ રાજસ્થાનના સિરોહી નજીક જવાર ગામના આરોપીઓ છે અને અહીંયા તેઓ જેમાં રાહુલ છે તે અહીંયા ડ્રાઇવિંગ અથવા તો ગાર્ડનું કામ કરતો હોય છે અને જે પપ્પુ છે તે કારખાનામાં કામ કરે છે. એમાં જે મુખ્ય આરોપી છે હિમાંશુ છે એણે આખો જે પ્લાન ઘડ્યો હતો અને એની સાથે આ બંને આરોપીઓને પોતાની સાથે રાખ્યા હતા. વાત માત્ર આ એક કેસની નથી. ગુજરાતમાં અનેક એવા બનાવ બન્યા છે જે કાયદો અને વ્યવસ્થા વિશે વિચારવા મજબૂર કરે છે અને અમદાવાદમાં જ અનેક આવા કિસ્સા બન્યા છે જ્યાં સિગ્નલ પર લોકોની હત્યા કરાય છે, બ્રિજ નીચે ધોળા દિવસે લોકોની હત્યા કરાય છે, લોકો ખુલ્લેઆમ મારામારી કરે છે. એવા અનેક બનાવ સામે આવ્યા છે અને કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.